જીરુની બજાર વિશેનું કેટલુંક અવલોકન છેલ્લા 3-4 દિવસમાં કર્યું. મેં છેલ્લે સોમવારે વિડીયો બનાવ્યો હતો. એ પછીનું અને આજનું જો આમ આપણે વિહંગ અવલોકન કરીએ તો બહુ મોટા ફેરફાર નથી થયા, પણ જીરુના થોડાક સેન્ટિમેન્ટ બદલાઈ રહ્યા હોય એવું લાગે છે. શું કામ એની વાત હું તમને કરું આગળ જતા કહીશ, પણ ગુજરાતની અંદર અત્યારની આવકોની હું તમને વાત કરી દઉં તો ગુજરાતની અંદર આવકો સારી છે. આજે 75,000 ગુણી આવી છે. અને સિંગાપોર ક્વોલિટીની વાત કરું તો 0.5% ફોરેન મેટર કન્ડિશન 4350-60, 1%નો ભાવ 4300-4310 અને 2% 4250 છે. લગભગ 50 થી 75 રૂપિયાની મૂવમેન્ટ છે, પણ નીચા ભાવ જે થઈ ગયા હતા એ પછી લગભગ 150 રૂપિયા વધીને એમાંથી 25 રૂપિયા નીકળી ગયા, એટલે લગભગ 100-125 રૂપિયા જેટલો સુધારો જે છે એ ટકી શક્યો છે. સારી બાબત છે. યુરોપ ક્વોલિટીની વાત કરું તો એમાં મશીન ક્લીન 0.5%ના 4500 રૂપિયા છે. સોર્ટેક્સનો ભાવ 4550 છે. એમાં પણ સિંગાપુર ક્વોલિટી મશીન ક્લીન જેવી જ વધઘટ છે. ઊંઝામાં લગભગ 3,500 થી 4,300 રૂપિયા સુધીના ભાવ છે. ત્યાં આગળ આવકો લગભગ આજની હું માનું છું 40,000 ગુણી હશે. કોઈ ઊંઝાથી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. મિત્રો, વાયદા બજારનું નિરીક્ષણ કરતા એવું લાગે છે કે બજાર હજુ દિશા શોધી રહી છે કે કઈ તરફ જવું. એટલા માટે કે એક બાજુ યુદ્ધને લીધે નિકાસ ખાસી એવી અસરગ્રસ્ત છે. નિકાસની માંગ છે પણ માલ જવામાં મુશ્કેલી છે. નિકાસકારો ડરી રહ્યા છે કે માલ રસ્તામાં ફસાઈ ન જાય. બીજી તરફ આવક વધી રહી છે. એટલે વાયદાની હું તમને રેન્જ આપી દઉં તો વાયદાની રેન્જ 22,100 થી 21,700ની રહેશે નીચામાં, અને 21,700 તૂટે તો 21,500 થઈ શકે. ઉપરમાં પ્રતિકારક લેવલ જે 22,700 23,000 છે એની અંદર 23,000 વટાવે પછી જ નિશ્ચિત તેજીનો દોર બની શકે એમ છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. અત્યારે રજા લઉં. સૌને જય શ્રી કૃષ્ણ.